વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઈસવીસન 1964માં મુંબઈ સ્થિત સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સત્ર સંઘ ચાલક પૂજ્ય શ્રી ગુરુજીની અધ્યક્ષતામાં થઈ હતી, જેમાં સ્થાપક સમિતિના સભ્ય તરીકે ભરૂચના કનૈયાલાલ મુનશી તથા વિવિધ સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। 1964માં સ્થાપાયેલા સંગઠનને 60 વર્ષ પૂરા થયા એ સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં રામકુંડના ગાદીપતિ 1008 મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુ, વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોકભાઈ રાવલ, કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના યુવા મહામંત્રી પુનિતભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વરના અધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ, ભરૂચ વિભાગના મંત્રી અજયભાઈ મિશ્રા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંકલેશ્વર જિલ્લા સંઘ સંચાલક જવાહરભાઈ વરેલાની તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોકભાઈ રાવલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન 120 હિન્દુ ભાઈઓને બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષા પણ આપવામાં આવી હતી અને હિન્દુ હિત અને હિન્દુ બહેનોની રક્ષા માટેની પ્રતિજ્ઞા લીધી હતી। આવા કાર્યક્રમો ભારતભરમાં દરેક તાલુકા સ્તરે થઈ રહ્યા છે। આ કાર્યક્રમ થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 60 વર્ષ દરમિયાન કરવામાં આવેલ હિન્દુ હિતના કામો તેમજ આગામી દિવસોની યોજનાઓ વિશે હિન્દુ સમાજને માહિતગાર કરવાનો ઉદ્દેશ્ય છે। તેમજ હિન્દુ સમાજ પરિષદના વિવિધ આયામો સાથે જોડાઈ રાષ્ટ્રહિતના કામોમાં લાગે એવું આહવાન પણ કરવામાં આવશે। 60 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું। આખા દેશભરની અંદર દરેક પ્રખંડ એટલે તાલુકા લેવલે આવા બધા સંમેલનો કરવાના હતા। આ હિન્દુ સંમેલનમાં આ એક ભાગ છે। આ સંમેલનની અંદર વિશ્વ હિન્દુ પરિષદે એના 60 વર્ષમાં શું શું કામગીરી કરી, સમાજને કેવી રીતે મદદરૂપ થયા અને હજુ શું કરવાનું છે એ વાત સમાજની સમક્ષ મૂકવા માટે સમાજના સંતો, સમાજના અગ્રગણ્યો અને સમાજ પ્રેમીઓ, ધર્મ પ્રેમીઓ આ બધાની હાજરીમાં વિષય મૂકવામાં આવ્યો અને એના કારણે આજે દેશમાં સતત જાગૃતિ થાય અને ફરી દેશની સામે જે સમસ્યાઓ છે એ સમસ્યાને નિર્મૂળ કરવા માટે આપણે બધા એકત્રિત થઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો। એ રીતે આજનું આ સંમેલન હતું અને સંમેલનની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા। એમાં સંતોએ પણ આશીર્વાદ આપ્યા અને આપણા શ્રેષ્ઠીઓ પણ ઘણા પ્રવચનો કરી અને એકબીજાને બરોબર મનોબળ પૂરું પાડ્યું।